રાજકોટમાં ₹2.37 કરોડના બ્રાસ સ્ક્રેપના વિશ્વાસઘાતના કેસમાં ભક્તિનગર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। 31 જુલાઈએ દિલ્હીથી રાજકોટ પહોંચેલો આશરે 27 ટન બ્રાસ સ્ક્રેપ જામનગરની પાર્ટીઓને પહોંચાડવાનો હતો, પરંતુ આરોપીઓએ અન્ય ટ્રકમાં માલ ટ્રાન્સફર કરી બારોબાર વેચવાનું કાવતરું ઘડ્યું હોવાનો પોલીસનો આરોપ છે। તપાસમાં મહેમદ આશિફ હાસમી, રિઝવાન પઠાણ અને મોહમ્મદ શેખ ઉર્ફે ઇમરાનની સંડોવણી સામે આવી। પોલીસે ત્રણેયને ઝડપી ₹2.21 કરોડનો બ્રાસ સ્ક્રેપ કબજે કર્યો છે અને આરોપીઓ માલ અડધી કિંમતે વેચવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું છે। આ કેસમાં મૂળ ટ્રકનો ડ્રાઈવર મનોહરસિંહ, કરણસિંહ અને ક્લીનર પ્રતાપસિંહ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે। ટ્રકમાં માલ હતો જે ₹2,37,33,134 કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ અને પકડાઈ જતા